અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા. રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે, તેવામાં નદીઓ બે કાંઠે વહી રહી છે. આ સાથે જ નદીઓ પર બાંધવામાં આવેલા ડેમો એ પણ હવે છલોછલ ભરાઈ ગયા છે. ભારે વરસાદના કારણે ડેમોમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ છે. રાજ્યના 14 ડેમ હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમ 51.13% ભરાયો છે. નર્મદા ડેમમાં 21,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે, તો 25,000 ક્યુસેકથી પણ વધારે પાણીની આવક થઈ છે. સૌરાષ્ટ્રના 9 ડેમોમાં 100% પાણી ભરાયું છે, તો 5 ડેમમાં 90%થી પણ વધારે પાણી ભરાયું છે. 11 ડેમોને એલર્ટ લેવલ પર રાખવામાં આવ્યા છે. 11 ડેમમાં 80%થી પણ વધારે પાણી ભરાઈ ચૂક્યું છે. 9 ડેમોને વોર્નિંગ સિગ્નલ પર રાખવામાં આવ્યા છે. અને હવે આપણે વાત કરવી છે ગ્રાફિક્સના માધ્યમથી કે કયા ડેમમાં કેટલા ટકા પાણી ભરાયું છે. રાજ્યના 14 ડેમો છે તે હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે, અને આ સાથે જ જેટલા પણ ડેમની આસપાસના વિસ્તારો છે તેને પણ એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 21.13% સુધી પહોંચી ગઈ છે. આ સાથે જ આગળ આપણે વાત કરીએ નર્મદા ડેમમાં સૌરાષ્ટ્રના 9 ડેમો છે તેમાં 100% પાણી ભરાઈ ચૂક્યું છે, એટલે કે આવતા ઉનાળામાં ખેડૂતોને કોઈ જ પાણીની સમસ્યા નહીં સર્જાય તેવી પણ તેઓએ વકી કરી છે. આ સાથે જ 25,000 ક્યુસેકથી પણ વધારે પાણીની જાવક નર્મદા ડેમમાંથી કરવામાં આવી છે, તો 5 ડેમોમાં 90%થી પણ વધારે પાણી ભરાઈ ચૂક્યું છે. આ સાથે જ અનેક એવા ડેમો છે કે જ્યાં એલર્ટ લેવલ ઉપર રાખવામાં આવ્યું છે. 11 ડેમને એલર્ટ લેવલ ઉપર રાખવામાં આવ્યા છે. આ સાથે જ આ જેટલા પણ રાજ્યના 11 ડેમો છે તેમાં 80%થી પણ વધારે પાણી ભરાયું છે, એટલે કે હજુ જો ભારે વરસાદ વરસે છે તો આ ડેમ ઓવરફ્લો થવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. તો 9 ડેમોને વોર્નિંગના સિગ્નલ પર રાખવામાં આવ્યા છે, એટલે કે રાજ્યના એક બાદ એક ડેમો છે તે છલોછલ ભરાઈ રહ્યા છે. આ સાથે જ હજુ પણ જો વધારે વરસાદ વરસશે તો આ ડેમો ઓવરફ્લો થવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં ડેમની સ્થિતિની જો વાત કરીએ તો 14 ડેમ છે તે હાઈ એલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે. 11 ડેમ છે તેને એલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે. આ સાથે જ 9 જેટલા ડેમ છે તેને વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે. તો આ સાથે જ કુલ ડેમની સંખ્યા છે 141 રાજ્યમાં, અને પૂર્ણ ભરાયેલા ડેમની જો વાત કરીએ તો તે 9 ડેમ છે. 9 ડેમ સંપૂર્ણપણે શરૂઆતના વરસાદમાં જ ભરાઈ ચૂક્યા છે. આ સાથે જ 46.65% જેટલા ડેમ ભરાવાની જે માહિતી છે તે સામે આવી રહી છે. કુલ ડેમ 19 છે. આ સાથે જ દક્ષિણ ગુજરાતની જો આપણે વાત કરીએ તો કુલ ડેમ દક્ષિણ ગુજરાતમાં 13 છે. આ સાથે જ ત્યાં 41.74% પાણી ભરાયેલું હોવાની જે સંભાવના છે તે વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય ગુજરાતમાં 17 ડેમ આવેલા છે, તેમાં 43% પાણી ભરાયેલું છે, એટલે કે હજુ પણ આગામી સમયમાં ચોમાસું જ્યારે જામશે ત્યારે આ તમામ ડેમ છે તે સંપૂર્ણ ભરાય તેવી પણ શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ સાથે જ આગમચેતીના ભાગરૂપે તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. ભારે વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે ડેમ છે તે સંપૂર્ણ ભરાઈ ગયાના સમાચાર. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH